બાપુએ આપણી 75મી ગોષ્ઠીના સ્મરણિકામાં આપણને આશીર્વચન પાઠવતા લખ્યું છે કે શિક્ષકનો એક જ ધર્મ છે કે એણે સત્યનિષ્ઠ બનવું જોઈએ અને આ સત્યમાં જ પ્રેમ અને કરુણા સમાઈ જાય છે. શિક્ષક તરીકે બીજી કોઈ લાયકાત હોય કે ન હોય, પણ એ પ્રેમ ધર્મને નિભાવે એ સાચો શિક્ષક. અને એવા લોક શિક્ષક પૂજ્ય બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે તેમનું સન્માન કરવા માટે બાપુને સરસ્વતી માતાની મૂર્તિ અને ડાયમંડ પુસ્તક અર્પણ કરશે શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી. તાળીઓના ગડગડાટથી પૂજ્ય બાપુના આ સન્માનને આપણે વધાવીએ. બી કે પટેલ જો ઓડિટોરિયમમાં ઉપસ્થિત હોય તો તેઓ મંચ પર પધારે. હતા ગાંધીને સરદાર, ખરા ઇલ્મી ખરા સુરા, સ્વાતંત્ર્ય ઇતિહાસના હતા એ અમૂલ્ય હીરા. અને હવે સરદારધામ દ્વારા પૂજ્ય બાપુનું સન્માન કરવા માટે આદરણીય ગગજીભાઈ અને ટ્રસ્ટીગણને વિનંતી કરીએ. અને હવે રાજ્ય સમન્વય ગોષ્ઠીના મુખ્ય સંયોજક મહોદય આદરણીય પ્રતાપભાઈને વિનંતી કરું કે તેઓ સૌનું શબ્દોથી સ્વાગત કરે, પૂજ્ય બાપુનું સ્વાગત કરે. પૂજ્ય બાપુ, આજે મારું ચિત્ત પ્રસન્ન છે. બીમાર હોવા છતાંય પ્રસન્નતાપૂર્વક તમારી સાથે ઊભો રહી શક્યો છું. એનું કારણ આ બધી મહાનુભાવોને આપની ઉપસ્થિતિ છે. મારે જાજા શબ્દોનો પ્રયોગ કરવો નથી, મારે કેવળ બાપુને સાંભળવા છે. પરંતુ સ્વામી ગોષ્ઠીની સિદ્ધિ એનું પરમ સત્ય છે પૂજ્ય બાપુની હાજરી, ગોવિંદભાઈ, વલ્લભભાઈ, ગગજીભાઈની હાજરી. મને ખૂબ સંતોષ છે. આપ સૌ વતી બાપુને હું પ્રણમું છું. આભાર. આભાર પ્રતાપભાઈ. રાજ્ય સમન્વય ગોષ્ઠી આજે 100મી ગોષ્ઠીના પડાવે પહોંચી છે. આ સહયાત્રામાં ઘણું બધું આપણે શીખ્યા છીએ, ઘણું બધું પામ્યા છીએ અને કંઈક પ્રદાન કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાવો. 100મી ગોષ્ઠીની એક સ્મરણિકા, સમન્વયની એક સ્મૃતિ ગ્રંથ સહયાત્રાનું વિમોચન કરવા માટે મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ. સ્મૃતિ ગ્રંથની સાથે સમન્વયના મેગેઝિનનું પણ અત્યારે આપણે વિમોચન કર્યું છે અને ત્રિમાસિક સ્વરૂપે એ હવે નિયમિત રીતે આપણને સૌને મળશે. રાજ્ય સમન્વય ગ્રુપના અંકનું વિમોચન થયા પછી આ સમન્વયના અનેક એવા મિત્રો છે કે જે લેખકો છે અને કવિઓ પણ છે. એમની પણ મનસા છે કે બાપુના હાજરીમાં અમારા પુસ્તકોનું વિમોચન થાય.
તો સૌથી પહેલાં હું ડૉક્ટર B.M. સેલડિયા સાહેબનું પુસ્તકનું વિમોચન કરવા માટે પૂજ્ય બાપુ અને મહેમાનોને વિનંતી કરું. સેલડિયા સાહેબ આવે. સેલડિયા સાહેબનું પુસ્તક છે સાંખ્ય યોગ ટ્રાયોલોજી વિમોચન. સાંખ્ય યોગ ટ્રાયોલોજી પ્રથમ ભાગ શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્વાસમાં શ્વસીને પરાધીન ભારત દેશની સ્વાતંત્રતાના દ્વારે પહોંચાડનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પાવન ચરણમાં તેમણે સમર્પિત કર્યું છે. બીજો ભાગ જે છે તે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને તેઓ ચરણમાં સમર્પિત કરે છે. ત્રીજો ભાગ છે તેઓ પિતૃભક્ત શીલવંતા મણિબેનના પાવન ચરણ કમલમાં તેઓ પોતાનું પુસ્તક સમર્પિત કરે છે, ડૉક્ટર સેલડિયા સાહેબ. અને હવે આવે છે મોહનભાઈ મોર. ઝડપથી આવો મોહનભાઈ. મોહનભાઈ મોરનું પુસ્તક છે આહિરાણી મહારાસ કાવ્ય શતક. આહિરાણી મહારાસ કાવ્ય શતક. મોહનભાઈ મોર પણ સમન્વયના મિત્ર. તેઓ પણ પોતાનું પુસ્તક પૂજ્ય બાપુ અને મહાનુભાવોના હસ્તે વિમોચન કરાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગોરધનભાઈ મકવાણા આવશે હવે. ગોરધનભાઈ મકવાણા. આવી જાઓ, બીજા પુસ્તક આપજો ગોરધનભાઈ. અસામાન્ય વ્યક્તિત્વો આપણી સંગાથે છે, જેઓ પોતપોતાના ક્ષેત્રના સમાજના દીવડાઓ છે. બાઇબલનું પ્રસિદ્ધ વાક્ય છે કે જો તારી પાસે દીવો હોય તો તેને સુંડલે ના ઢાંકીશ, ટેકરી પર મૂકજે, જેથી અનેકને દૂર સુધી અજવાળી શકાય. આવા સમન્વયના મિત્રો, વિચારશીલ, વ્યવહારશીલ અને લેખકો છે, ત્યારે તેઓના પુસ્તકનું વિમોચન પૂજ્ય બાપુના હસ્તે થઈ રહ્યું છે. ડૉક્ટર ગોરધનભાઈ મકવાણા બોટાદની હાઈસ્કૂલના શિક્ષક. ગોવેદક એટલે ગૌ માતા, એ કેટલા વેદની અંદર આપણે ઉપયોગી છે, આયુર્વેદમાં ઉપયોગી છે, એ વિષયનું પુસ્તક. અને હવે ડૉક્ટર દાગ દહેલવી એવું કહે છે કે આશિકી સે મિલેગા એ જાહિદ, आशिकी से मिलेगा ए जाहिद, बंदगी से खुदा नहीं मिलता. પૂજા કરવી સરળ છે, પ્રેમ કરવો કઠિન છે. લવ યુ ફોર એવર શ્રેણીના 5 પુસ્તકો લઈને આવી રહ્યા છે ડૉક્ટર કૃણાલ પંચાલ. સમન્વયના યુવા સભ્ય, ચિલ્ડ્રન યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગના અધ્યક્ષ કૃણાલ પંચાલના 5 પુસ્તકો માતા પિતા મિત્ર પ્રેમ પરિવાર. જગનો આધાર એની આંગળી રે લોલ. આવા ઉત્કૃષ્ટ શબ્દોમાં જેમણે માતાના પુસ્તકને, જેમના ખભા ઉપર હાથ મૂકીને પોતાનું નિર્માણ થયું છે એવા પિતાને સમર્પિત કરીને માતા અને પિતા માટે પુસ્તકો લખ્યા પછી એ જ ઉમળકો, એ જ વાલ અને એ જ લાગણીસભર શબ્દો સાથે પરિવાર, પ્રેમ અને મિત્ર, આ 3 પુસ્તકો અલગથી કુલ 5 પુસ્તકોનો સેટ ડૉક્ટર કૃણાલ પંચાલ દ્વારા તૈયાર કર્યો છે. ને આજે આદરણીય પૂજ્ય મોરારી બાપુના આશીષ એમના શિર પર છે, ત્યારે ફરી આશા રાખીએ કે એમને ફરી આવા 5 પુસ્તકો એ પ્રસિદ્ધ કરે. ડૉક્ટર કૃણાલ પંચાલને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ. ધન્યવાદ. અને હવે યાજ્ઞવલ્ક્ય જોશી. ઝડપથી આવો યાજ્ઞવલ્ક્ય. અહીંયા ઉભા રહો. યાજ્ઞવલ્ક્ય જોશી
કચ્છના એક મિત્ર અમારા સમન્વય સાથી નારાયણ સરોવર મહાત્મય નામનું પુસ્તક તેઓએ લખ્યું છે. તેઓની પણ મનસા કે પૂજ્ય બાપુના હસ્તે એમનું પુસ્તક પ્રકાશિત થાય. તો વિમોચન કરે છે પૂજ્ય બાપુ અને સાથે ટ્રસ્ટીગણ, સરદાર ધામના અને અન્ય મહાનુભાવો. ખૂબ ખૂબ આભાર પૂજ્ય બાપુ અને સૌ મંચસ્થ મહાનુભાવોનો. મિત્રો, સમય ટૂંકો છે અને પૂજ્ય બાપુને સાંભળવા આપણે સૌ ઉત્સુક છીએ, પણ અમારા પૂર્વ યજમાનશ્રીઓ પૂજ્ય બાપુનો પ્રેમ પામે એના માટેની એક ઝડપથી આપણે કાર્ય આપણું સંપન્ન કરીએ. દરેક પૂર્વ યજમાનોનો વિગતે પરિચય અપાઈ ચૂક્યો છે. અત્યારે માત્ર નામોલ્લેખ થશે. ઝડપથી એક પછી એક સૌ અહીં આવશે અને પૂજ્ય બાપુ દ્વારા આદરણીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનું પુસ્તક ડાયમંડથી આપ સૌનું અમે અભિવાદન કરીશું. વિઠ્ઠલભાઈને વિનંતી, ઝડપથી યજમાનોનું સન્માન કાર્ય આગળ વધારે. હા, બસ 10 જણને બોલાવતા જાઓ. સૌથી પહેલાં ગગજીભાઈ સુતરિયા અને વલ્લભભાઈ સવાણી બંને ઊભા રહે બાપુની જોડે અને એમનું સન્માન કરીએ છીએ અમે. મારે કહેવું છે આપને, ગગજીભાઈ સુતરિયા વિશે 2 મિનિટ સાંભળો. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભીખધારી પ્રમુખ સેવક સરદારધામ શ્રી ગગજીભાઈ સુતરિયા. યુવાનો શિક્ષિત, દીક્ષિત અને વિકસિત થાય તો રાષ્ટ્રનું સાચું નિર્માણ થાય, આવો વિચાર બધાને થોડો આવે. જેને દુનિયા જોઈ, જાણી અને સમજી અને અનુભવી છે તે વ્યક્તિને જ આવે. પાછા રાષ્ટ્ર માટે જીવન મંત્ર પણ આપે, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. મારે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે જેને પોતાની યુવાનીમાં સંસાર છોડીને હિમાલય જઈ સાધના કરવાની ઈચ્છા થઈ અને આ યુવાન ગયો પણ ખરો. સત્ય શોધવા માટે ગંગોત્રી ગોમુખની આગળ સ્વામી હંસાનંદ તીર્થજી નામના સંતને મળ્યા. ગગજીભાઈની વાત કરું છું. 21 દિવસની હિમાલય યાત્રા દરમિયાન સત્યની ખોજ કરવા મથતા આ યુવાને સ્વામી હંસાનંદજી મહારાજને જીવનનો ધ્યેય બતાવતા કહ્યું, છોકરા, તારું નિર્માણ તો સંસારમાં રહીને સમાજ માટે કશુંક કરવાનું છે. લે આ સ્લીપર અને પહાડી રસ્તા પર ચાલવા લાકડી અને ભાડા માટે 150 રૂપિયા. આ યુવાન એટલે બીજો કોઈ નહીં, ગુજરાતના સરદાર ધામના પ્રણેતા પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયા, મૂળ વતન વલભીપુર પાસેનો રંગપુર, ખેડૂતના દીકરા, પ્રાથમિકથી વધુ કોઈ અભ્યાસ નહીં, છતાં રાજ્યમાં અને દેશમાં અનેક કેળવણી ધામના પ્રણેતા. મારે બીજા વાત કરવી છે વલ્લભભાઈ સવાણી. નાની ઉંમરે પોતાના સગા ભાઈ આકસ્મિક રીતે ગુજરી ગયા. તેની સ્મરણાંજલિ રૂપે જિંદગીભર આ માણસે સફેદ કપડાં ધારણ કરવાનું વ્રત લીધું અને ભરત જેવા એક ભાઈ સાબિત થયા. પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના પ્રમુખ, બોલે ઓછું, પારખે જાજુ, સભામાં હોય તો માત્ર હાજરી એમની કાફી છે. આવા વલ્લભભાઈ સવાણી અને ગગજીભાઈ સુતરિયાનું સ્વાગત કરવા, સન્માન કરવા પૂજ્ય બાપુને વિનંતી કરું છું, તેઓ એમનું સન્માન કરે. ઝડપથી આવો. અને હવે અહીંયા રજૂ થશે નાનુભાઈ શિરોયા, સૌજીભાઈ વેકરિયા, હીરજીભાઈ ભીંગરાડિયા. આવો લાઈનમાં, આ બાજુ આવી જાઓ ઝડપથી. ઉષાબેન જાનીના પ્રતિનિધિ દીપકભાઈ પણ તેઓ આવે. બકુલાબેન ડેલીવાલા, રણછોડભાઈ શાહના પ્રતિનિધિ એમઈટી સ્કૂલના પ્રિન્સિપાલ પણ આવે. અને હવે પૂજ્ય બાપુ અને અન્ય મહાનુભાવોના હસ્તે આ અમારા યજમાન મહોદય કે જેમણે પોતાનું આંગણું અને પાથરણું આપ્યું હતું એવા યજમાનોનું પૂજ્ય બાપુના હસ્તે ગોવિંદભાઈનું પુસ્તક આપીને આપણે સન્માન કરીએ છીએ. તાળીઓના ગડગડાટ સાથે એક સાથે આ લોકોને વધાવીએ. ચંદ્રકાંતભાઈ વ્યાસ, મંદાકિનીબેન પુરોહિત, ગોરધનભાઈ કવિ, હરેન્દ્રસિંહ ગોહિલ અને અજીતભાઈ સોલંકીને વિનંતી કરું કે ઝડપથી તેઓ મંચ પર પધારે. પૂજ્ય બાપુના વરદ હસ્તે આ ગ્રંથ સ્વીકારીને
તેઓ સન્માન સ્વીકારે. નકુલભાઈ ભાવસાર, પરિમલભાઈ પરમાર, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિ તરીકે વેલજીભાઈ કણકોટિયા, ભાદરપાડાથી પધારેલ કિશોરભાઈ પટેલ, શ્રી મગનભાઈ પટેલ. મિત્રો, ઝડપથી આપણે એક પછી એક અહીં આવીએ, આ બાજુથી આવી અને સામેથી આપણે ઉતરતા જઈએ. સ્વર્ગસ્થ ડૉક્ટર હરિભાઈ પટેલ વતી પરેશભાઈ પટેલ, છોટાભાઈ ગાંડાભાઈ પટેલ, ભીમશીભાઈ કરમૂર, દરેક પૂર્વ યજમાનશ્રીઓની તસવીર પૂજ્ય બાપુ સાથે આવે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને સૌને એ પહોંચાડવાનો પ્રયત્ન પણ કરીશું. શ્રી મગનભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, ભીમશીભાઈ, રોહિતભાઈ ભટ્ટ, જેઠાભાઈ પટેલ, નર્મદભાઈ ત્રિવેદી, મહેશભાઈ ભણસાલી, મહેશભાઈ ભણસાલી વતી ડૉક્ટર કુલદીપભાઈ ઠક્કર, સ્વર્ગસ્થ હિંમતભાઈ મુલાણીની સંસ્થાના રાયચંદભાઈ ઠક્કર, સરતાનભાઈ દેસાઈ વતી પુરુષોત્તમભાઈ દેસાઈ, શ્રીમતી ભાવિનીબેન ત્રિપાઠી, ઋષિકેશભાઈ ભટ્ટ, પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ જીલિયાના પ્રતિનિધિ આવ્યા છે, લાલુભાઈ, રમેશભાઈ, જસવંતભાઈ દેસાઈ, પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ જીલિયાના પ્રતિનિધિ આવેલા હોય તેઓ પણ આવે. હાલો. શ્રી વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ નડિયાદ ભગવતીબેન પંડ્યા, શ્રી વલ્લભભાઈ પટેલ સર્વ કડી વિદ્યાલયના પ્રતિનિધિ અજયભાઈ ગોર, માણેક કૃપા હાઈસ્કૂલ હિંમતનગર પ્રતિનિધિ સુરેશભાઈ માનવાડિયા, મોહનભાઈ ચૌધરી પાટણ, જેઠાભાઈ પટેલ ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ મહેસાણા, ચારુતર વિદ્યામંડળ વતી પરેશભાઈ પટેલ, સંજયભાઈ આશ્રમશાળા કાલય તરફથી સંજયભાઈ, અંબિકાબેન સુથાર, નવીનભાઈ ભોજક શંખેશ્વર, મિત્રો, જે પુસ્તક અપાઈ રહ્યું છે તે ગોવિંદભાઈનું મારી જીવન યાત્રા એવું એક પુસ્તક, ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ. કેવા કેવા મહાનુભાવોએ એમનો પ્રતિભાવ આપ્યો છે. માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, એસ કિરણકુમાર, પૂજ્ય બાપુએ પણ એમનો પ્રતિભાવ આપ્યો છે. રમેશભાઈ ઓઝા, સ્વામી સચ્ચિદાનંદજી, ટોમ મોસેસ, અવેજેની અગુરી, કોલિન શાહ અને પ્રોફેસર એરલ ડિસોઝા જેવા લોકોએ ગોવિંદભાઈના પુસ્તક વિશે પોતાનો પ્રતિભાવ અને ધન્યવાદ પાઠવ્યા છે. પુસ્તકનું એક વાક્ય સરસ મજાનું ગોવિંદભાઈના જીવન ઉપરથી, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય બાપુ અને સૌ મહાનુભાવોનો. આ સૌ યજમાનશ્રીઓએ પૂર્વ યજમાનની સંસ્થાઓમાં સમન્વય સભ્યો ગયા છે, એની સંસ્થાથી અમે ઘણું શીખ્યા છીએ અને આજે 100મી ગોષ્ઠી નિમિત્તે અમે આપ સૌનું અભિવાદન કરતા આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. આજના આ સુંદર અવસરે જ્યારે પરમ પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત છે ત્યારે આ અમારો સમન્વય પરિવાર જેમના થકી છે મારા જેવા અસંખ્ય યુવાનોની કારકિર્દી
માત્ર ડિગ્રીથી શિક્ષક તો થયા હતા, પણ સાચા અર્થમાં જીવનમાં અમને શિક્ષકત્વનો જેમણે સંચાર કરાવ્યા છે એવા અમારા બે મોભીનું સન્માન પરમ પૂજ્ય મોરારી બાપુના હસ્તે કરવું છે. ત્યારે હું વિનંતી કરું શ્રી નર્મદભાઈ ત્રિવેદી માટે પરમ પૂજ્ય મોરારી બાપુને કે તેમના હસ્તે નર્મદભાઈ ત્રિવેદીનું સન્માન કરીએ. સમન્વય પરિવાર વતી આ એક સરસ મજાનું ટ્રોફી અને શાલ દ્વારા નર્મદભાઈ ત્રિવેદીનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ જોરદાર તાળીઓ સાથે વધાવીએ. આ એક સમન્વયનું એવું રત્ન છે. આપણે સૌ આપણી જગ્યા પર ઊભા થઈ અને તાળીઓના નાદ સાથે, કારણ કે છેલ્લા 35 જેટલા વર્ષથી અવિરત રીતે સમન્વયને 100મી મંજિલ સુધી પહોંચાડ્યું છે. ત્યારે નર્મદ દાદા, આપ અમારા માટે પ્રાણ સમાન છો. આપના થકી મારા જેવા અસંખ્ય યુવાનો ગુજરાતની શાળાઓમાં જ્યાં જ્યાં કામ કરી રહ્યા છે ત્યાં સમન્વયની સુવાસ પહોંચાડી રહ્યા છે. નર્મદ દાદાને વંદન સાથે ખૂબ ખૂબ આભાર. આ સાથે હું વિનંતી કરું શ્રી પ્રતાપભાઈ ત્રિવેદીને કે તેઓને પણ પરમ પૂજ્ય બાપુના હસ્તે સન્માનિત કરીએ. પ્રતાપ દાદાને અમે શતકવીર કહી રહ્યા છીએ, ત્યારે જોરદાર તાળીઓ સાથે, કારણ કે આદરણીય શ્રી ગોવિંદભાઈ અહીંયા ઉપસ્થિત છે, આદરણીય શ્રી ગગજીભાઈ ઉપસ્થિત છે. ત્યારે 4 ધામ યાત્રા, 82 જેટલા સમન્વય સાથીઓને 4 ધામ યાત્રા કરાવી. મારે કહેવું જોઈએ કે બાપુ આ અમારા એવા પ્રતાપ દાદા છે કે જે ક્યારેય પોતાના સ્વાસ્થ્યની પણ ગરકાર રાખ્યા વગર અમારા માટે દિવસ રાત કામ કરે છે. ખૂબ ખૂબ આનંદનો અવસર જ્યારે આજે સરદાર ધામને આંગણે છે, ત્યારે આપને સૌને નતમસ્તક વંદન સાથે પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. આ સાથે સમન્વયનો પ્રાણ કહી શકાય, સમન્વયના આદ્ય સ્થાપક એવા શ્રી PM પરમાર સાહેબ રહ્યા હતા. ત્યારે એમના ધર્મપત્ની પુષ્પાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. પૂજ્ય બાપુ પુષ્પાબેનને પુસ્તક અને સાથે શાલ દ્વારા તેમનું સન્માન કરે. આદરણીય PM પરમાર સાહેબ કે જેઓ GCRTના પૂર્વ નિયામક હતા અને આજથી 35 વર્ષ પહેલાં સમન્વયનો વિચાર જેમને ઉદ્ભવ્યો, એવા PM પરમાર સાહેબ શબ્દ કહી શકાય કે સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ તેની ચેતના કદાચ આજે સરદાર ધામમાં છે. એકવાર જોરદાર તાળીઓ સાથે એમના ધર્મપત્નીનું સન્માન થઈ રહ્યું છે. એક કેવો બળવત્તર વિચાર કે જે આજે પૂજ્ય બાપુ સુધી પહોંચ્યો છે. ત્યારે આપને ખૂબ ખૂબ વંદન સાથે પૂજ્ય બાપુ ખૂબ અમૂલ્ય સમય આપણને આપી રહ્યા છે, બદલ ખૂબ ખૂબ ધન્યતાની લાગણી અનુભવીએ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય બાપુ અને સૌ મંચસ્થ મહાનુભાવોનો. પૂજ્ય બાપુ એવું કહે છે કે કેટલાક શિક્ષકો રિટાયર્ડ થતાં પહેલાં વર્ગખંડમાં ટાયર્ડ થઈ જતા હોય છે. શિક્ષક રિટાયર્ડ થાય, એક્સપાયર્ડ નહીં. શિક્ષકનો નિવૃત્તિ દિન હોઈ શકે, નિર્વાણ દિન નહીં. પ્રત્યેક પળે ખીલતો રહે, વિકસતો રહે તે શિક્ષક છે. નિત્ય વિકાસશીલતા એ જ એનો જીવન મંત્ર હોવો જોઈએ. બાપુ, આપને કહેતા આનંદ અને ગૌરવ અનુભવું છું કે આ ઇન્સ્પાયર્ડ શિક્ષકો છે, અને આપના શ્રીમુખેથી અમને એવી વાત કહો કે અમે વધુને વધુ ઇન્સ્પાયર્ડ થઈએ. અમારા શક્તિદાનભાઈ ગઢવી આપને માટે એવું કહે છે કે પોથી વાંચતા પંડિતો પણ બોલીમાં નહીં બોધ, બાપુના શ્રી મુખથી વહે ગંગા કેરો.